ચલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે મંદિરે. પહેલાં તો તમારા બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. પ્રીતિ તમારું સ્વાગત કરું છું. હવે અત્યારે ટાઈમ થઈ ગયો છે મંદિરે જવાનો, કારણ કે અત્યારે સાંજે મંદિરે રોટલા કરીએ છીએ અને માતાજીના દર્શન પણ થઈ જાય. તો ચલો તમને પણ માતાજીના દર્શન કરાવી દઉં. જો મસ્ત મસ્ત માતાજી સુંદર રીતે તૈયાર થયા છે. મોટી મૂર્તિ છે મા અંબેની. તમે પણ દર્શન કરી લો. માતાજી સર્વેને સુખી રાખે ને સૌનું શરીર સ્વસ્થ રાખે એવી જ માતાજી પાસે પ્રાર્થના કરીએ બધા માટે. તો મંદિરે આવી છું અત્યારે. હવે મંદિરે દીવાબત્તી પણ અત્યારે સાંજના થઈ ગયા છે. તો માતાજી પાસે ફરીથી એકવાર હાથ જોડીને પ્રાર્થના કરીએ. જય માતાજી, સૌના સુખ શાંતિ આપજો. આ મંદિરના પાછળનો એરિયા છે. 2-3 દિવસ પહેલાં જ મંદિર સાફ કર્યું હતું. તો ત્યાં ફૂલોને બધું અંદર ડેકોરેશન કરેલું હતું, એમને ધોવાના અને બાકી હતા. તો જે બહેનો અહીંયા સવારમાં આવે છે એ બહેનોએ મસ્ત રીતે સુંદર મસ્ત ફૂલ ધોઈને સૂકવીને રાખી દીધા છે. કેમ કે બધા સાથે મળીને કરીએ તો જ મંદિરના કામ થાય છે. ચલો હવે આગળ જઈએ. ત્યાં રોટલા બને છે એ બાજુ જઈએ. રોજ સાંજે જો બાળકો કેવા મસ્ત ગુલાબના ફૂલ લઈને ઊભા છે. એમનો તો આજે જ વેલેન્ટાઇન ડે છે ભાઈ. એ લોકો તો આજે જ વેલેન્ટાઇન ડે મનાવે છે. આને કહેવાય નિર્દોષ વેલેન્ટાઇન ડે, કે જેમને કોઈ જાતની લાલચ નથી, કોઈ પણ જાતને બીજું કંઈ એવું કંઈ છે નહીં કે અમને ગિફ્ટ મળશે. બધા એકબીજાને ફૂલ આપે છે અને વેલેન્ટાઇન ડે. મેં પણ એમને ફૂલ આપ્યું અને હેપી વેલેન્ટાઇન ડે બાળકોને કીધું. જુઓ કેવા મસ્ત રીતે રમે છે. અને ત્યાં તેમની મમ્મીઓ આવે મંદિરે અને થોડીવાર ગપસપ કરવા માટે બેસી જાય. એ લોકો પણ થોડા ફ્રી થઈ જાય સાંજે. અને બાળકો પણ વ્યવસ્થિત મસ્ત અહીંયા રમે મંદિરમાં. અહીંયા રોટલા બને છે. રોટલા હવે બની ગયા છે. બસ સાંજે હવે લઈ જશી અને ગાયને કૂતરાને ત્યાં ખવડાવશીએ. તો આવી રીતે આખો દિવસ પૂરો કર્યો. જો મમ્મીઓ ત્યાં બેઠી છે સામે, એ લોકોને પણ મસ્ત ટાઈમ મળી જાય થોડી વારે. હવે ચલો ઘરે આવી ગઈ છું, એટલે ઘરે ભગવાનના દીવા આરતી પહેલાં કરી લઈએ, કારણ કે સાંજનો ટાઈમ છે એટલે ભગવાનને પણ એમની સેવા અર્પણ આપણે કરવી જોઈએ. આપણે જે સેવા કરી શકીએ એમના માટે. તો આ કાનાનું સ્વરૂપ છે. કાનાજી બહુ જ સુંદર લાગે છે. કોઈ કોઈ કલર તો એમના એટલા આમ સરસ લાગે છે કે નજર જ હટતી નથી. અને હવે આરતી કરી લઈએ. અને બીજા નાના કાનાજી પણ છે, એમની પણ આરતી કરીએ. એમનું પણ સ્વરૂપ ખૂબ જ સરસ છે. એ પણ બાળ સ્વરૂપમાં છે, પણ બહુ જ સરસ લાગે છે. જય શ્રી કૃષ્ણ. ચલો હવે કાનાને સુવડાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં તો એમનો બેડ તૈયાર કરી લઈએ, કેમ કે આપણે પણ સૂઈએ ત્યારે મસ્ત રીતે આપણે પણ પોતાના ગાદલા ચાદરો વ્યવસ્થિત પાથરીને જ સૂઈએ છીએ સરસ રીતે. તો એવી રીતે એમને પણ વ્યવસ્થિત સરસ રીતે બેડ તૈયાર કરી અને એ પણ સારી રીતે ઊંઘ લઈ શકે રાત્રે. એવી જ રીતે કાનાને આપણે અહીંયા સુવડાવીશું. સરસ મજાનો બેડ તૈયાર થઈ ગયો છે મોટા કાનાજીનો, કારણ કે કાનાજી મોટા છે એટલે એ પ્રમાણે એમનો બેડ પણ એવો સરસ મોટો છે. તો મસ્ત એમને હવે સુવડાવી દઈએ. એમને જે વસ્ત્ર પહેરેલા છે એ દિવસના, એ વસ્ત્ર હું બદલાવી લઈશ અને રાત્રે નાઇટ ડ્રેસ કાનાને પહેરાવી અને સૂઈ જશે કાનાજી. જય શ્રી કૃષ્ણ ફરીથી બધાને. કેવા મસ્ત ઊંઘે છે. જો આવી નીંદર તો આપણને પણ રાત્રે નહીં આવતી હોય, એવા મસ્ત નાના બાળકને જેમ ઊંઘે છે કાનાજી. ચલો કાનાજી સૂઈ ગયા છે. વિડીયો જરૂરથી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.